નમસ્કાર મિત્રો, આઈ કેન ક્રેક એક્ઝામના આ વધુ એક વિડીયોમાં હું ધર્મેન્દ્ર કાનાલા આપનું સ્વાગત કરું છું. આપણે વોકેબના પૂછાયેલા તમામ પ્રશ્નોને બહુ સરસ રીતે સોલ્વ કર્યા બાદ હવે ગ્રામરના જે પ્રશ્નો પૂછાયા છે એમનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. સમય ઘણો ઓછો છે એટલે આપણે ઝડપથી કામ છે એ આપણું આદરીએ. વધારે કંઈ ચર્ચા ન કરતા હું આપનું આ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા છે જયપુર ઇઝ અ ખાલી જગ્યા સિટી એન્ડ 4 ઓપ્શન્સ આર ધેર: હિસ્ટ્રી, હિસ્ટોરિકલ, હિસ્ટીરિયસ or article not required. Article is already there. Jaipur is A. So D is a hopeless option. હવે આ ત્રણ છે એમાં સિટીની આગળ શું આવી શકે? તો નાઉનની આગળ એડજેક્ટિવ આવી શકે. એટલે હિસ્ટ્રી તો નાઉન છે. હિસ્ટીરિયસ એવો શબ્દ જ નથી, એક હિસ્ટોરિકલ જ બાકી રહ્યું. અને અહીંયા નીચે મેં લખ્યું છે હિસ્ટોરિક વર્સિસ હિસ્ટોરિકલ. Historic and historical are two adjectives that have very similar meanings, so similar that it is no wonder they are often confused. Confused થાય એવા હિસ્ટોરિક ને હિસ્ટોરિકલ છે. જો એ બે આપ્યા હોત તો વિચારવું પડત, પણ અહીંયા હિસ્ટોરિક તો છે જ નહીં. સો આન્સર ઇઝ હિસ્ટોરિકલ. હિસ્ટોરિકલ એ બંને એડજેક્ટિવ જ છે. હિસ્ટોરિક છે એ કંઈક વસ્તુનું ડિસ્ક્રિપ્શન કરે, મોન્યુમેન્ટનું મુમેન્ટનું છે એ કરે, અને હિસ્ટ્રીમાં અગત્યની ઘટના છે એને વર્ણવે. જ્યારે હિસ્ટોરિકલ છે એ ચોક્કસ અર્લિયર પીરિયડમાં બનેલું કે કંઈ કોઈ ધરાવતું હોય ઇતિહાસનો એક ભાગ, એની ચર્ચા કરે છે. તો જયપુર ઇઝ અ હિસ્ટોરિકલ સિટી, સો યર આન્સર ઇઝ બી. ઇટ ઇઝ નોટ અ હિસ્ટોરિક સિટી. 87. માય યંગર બ્રધર ઇઝ વેરી લેઝી, હી નેવર ગેટ્સ અપ. મારો ભાઈ બહુ આળસુ છે, એટલે એ ક્યારેય, નેવર એટલે નકાર, એ ક્યારેય ઉઠતો નથી. પણ કેવો ઉઠતો નથી? લેટ, અર્લી. એમાં જો એ આળસુ છે તો ક્યારેય વહેલો ઉઠતો નથી એમ આવવું જોઈએ, કારણ કે એ આળસુ છે. તો લેટ તો આવશે નહીં, અર્લી આવશે. અર્લીનો સ્પેલિંગ સાચો કયો છે એ જોવાનું. તો એ બહુ ઇઝી છે, EARLY, અને અહીંયા પણ આપેલો છે, તો અહીંયા જવાબ આવશે બી. 88 માં જુઓ, ખાલી જગ્યા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. વેર, વોટ, વેન ને હુ. તો અહીંયા હુ છે એ હંમેશા વ્યક્તિ વિશે વાત કરે. દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે હુ ઇઝ યોર ફાધર, મને કોઈ પૂછે તો હું કહીશ અર્જણભાઈ ઇઝ માય ફાધર. એમાં નામ આવે. વોટ એ થિંગ ઓર એન એક્શન પૂછે કે હોદ્દો પૂછે, વોટ ઇઝ યોર ફાધર કે તો હું કહીશ માય ફાધર વોઝ અ ક્લાર્ક. વસ્તુ પૂછે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ માય સેલ ફોન. એક્શન પૂછે વોટ આર યુ ડુઈંગ, આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ. વેન છે સમય પૂછે, વેન વિલ યુ કમ, આઈ વિલ કમ એટ 7 o'clock. ટ્રેન ક્યારે આવશે? વેન વિલ ધ ટ્રેન અરાઇવ હિયર, જો અહીંયા છે તે, તો ધ ટ્રેન વિલ અરાઇવ એટ 6 o'clock. વેર એટલે પ્લેસ પૂછે, વેર આર યુ, આઈ એમ ઇન સાવરકુંડલા. વેર ઇન સાવરકુંડલા, આઈ એમ એટ ગાયત્રી સોસાયટી. હાઉ છે એ પૂછે, ઇઝ ધ વે, સમથિંગ ઇઝ ધ વે that happens. ફોર એક્ઝામ્પલ, હાઉ આર યુ, તો આઈ એમ ફાઇન. હાઉ ડીડ યુ ડુ ધીસ, તમે આ કેવી રીતે બનાવ્યું હતું? I do it very simply. Why છે એ રીઝનની તપાસ કરે. Why are you late? Because guests were there. આવી રીતે છે. તો હવે અહીંયા જો when will the train arrive here એ જ શૂટ થાય છે. વેર તો ન કહી શકો, કારણ કે where will the train arrive here, અહીં ટ્રેન ક્યારે આવશે, એમ તો અહીં કેટલા વાગે આવશે એમ પૂછી શકાય. આ અહીં તો કહી દીધું, સ્થળ તો આવી ગયું. વોટ વિલ ધ ટ્રેન એ તો કોઈ મતલબ જ નથી, હું તો આવે જ નહીં, કારણ કે વ્યક્તિનું નામ પૂછવા આવે. એટલે સી ઓપ્શન આવશે 88 માં સી. They are my friend, લેટ ખાલી જગ્યા કમ ઇન. તેઓ મારા મિત્રો છે, એમને અંદર આવવા દો. હવે અહીંયા છે હિમ, ધેમ, ધેય ને હર. હવે પેલા આના માટે ગ્રામેટિકલ કેસ જોઈ લઈ. તો કર્તાના ને એટલે કે નામના ને સર્વનામના કેવા કેસ હોય? તો કે સબ્જેક્ટિવ. યુ નો મી એન્ડ મમ્સ ફ્રેન્ડ ટોબી. તું મને, ટોબી, તું મને અને મમ્મીના મિત્રને જાણે છે. એટલે યુ અહીંયા કર્તા છે, જાણે છે ઈ. મી, મને, તો મને અહીંયા કર્મ છે, જે ક્રિયા કરે કરતા, જેના ઉપર પાસ ઓન ક્રિયા થતી હોય એ કર્મ. અને મમ્સ એ પોઝેસિવ કેસ છે, એપોસ્ટ્રોફી એસ લગાડેલા હોય પોઝેસિવ કેસ કહેવાય, જે માલિકી દર્શાવે, આ કર્મ દર્શાવે, આ કર્તા દર્શાવે. અને ટોબી છે એ વોકેટિવ કેસ છે, મતલબ ટોબીને તમે વાત કરો છો, બીજો કોઈ ટોબીનો વાક્ય સાથે સંબંધ નથી. બરાબર. અચ્છા, હવે પરીક્ષામાં આવી પ્રકારની ખાલી જગ્યા હોય તો અહીંયા 4 અલગ અલગ પ્રકારની વિભક્તિ છે. નોમિનેટિવ કેસ ક્યારે ક્યારે આવે? તો નોમિનેટિવ કેસ એટલે કર્તા, એ ક્રિયા કરતો એ આવે. વાક્યમાં એનું સ્થાન મોટા ભાગે ક્યાં હોય? કાં તો શરૂઆતમાં ને કાં તો અંતે, વચ્ચે ન આવે. અચ્છા, એની ખાસિયત શું? તો કે એની પછી કાં તો ક્રિયાપદ હશે અને કાં ટુ બીનું રૂપ હશે. ત્યારબાદ પોઝેસિવ એડજેક્ટિવ છે એ વાક્યમાં ક્યાં આવી શકે? તો કે વાક્યની શરૂઆતમાં આવી શકે, અંતે ક્યારે ન આવી શકે, વચ્ચે આવી શકે, પણ એના પછી ફરજિયાત નાઉન હોવું જોઈએ. બરોબર. કાં તો માલિકીની વસ્તુ હોય ને કાં સંબંધનું નામ હોય, એટલું યાદ રાખજો. પોઝેસિવ પ્રોનાઉન છે ક્યાં આવી શકે? એ વાક્યની શરૂઆતમાં આવી શકે અને વાક્યની અંતે આવી શકે. બરાબર.
પણ એની કાં તો પહેલા કાં તો આગળ, બરોબર, કાં તો એની પહેલા અને કાં તો એની પછી ટુ બી નું રૂપ હશે હશે ને હશે. ઓબ્જેક્ટિવ કેસ છે એ ક્યાં આવી શકે? તો કે આનથી કોઈ દી વાક્યની શરૂઆત છે એ થઈ શકે નહીં. એન્ડમાં આવી શકે, વચ્ચે આવી શકે, પણ એના પહેલા હંમેશા, બરોબર, એના પહેલા હંમેશા ક્રિયાપદ આવવું જોઈએ. ટુ બી નું રૂપ ન હોય, ક્રિયાપદ જ હોય. અચ્છા, ચાલો હવે એવી રીતે જોઈએ. ધે આર માય ફ્રેન્ડ્સ, આ મારા મિત્રો છે. લેટ ખાલી જગ્યા કમ ઇન, તો અહીંયા જ વાત પતી ગઈ. કે કમ આવ્યું ક્રિયાપદ એટલે ઓબ્જેક્ટિવ જ આવે, એટલે આમાંથી એક આવશે. તો આમાં તો હિમે છે, આમાં તો હરે છે, અને આમાં ધેમ છે, એટલે 3 રહ્યા, હિમ, હર ને ધેમ. અચ્છા, જોઈ, તેઓ મારા મિત્રો છે, એમને અંદર આવવા દો, બરાબર. તો એમને એટલે કોઈક આવવા દેવા વાળું બીજું છે. આ તો કર્મ છે, એટલે કર્મ વિભક્તિ આવશે. કયો કેસ? તો ઓબ્જેક્ટિવ કેસ આવશે. ઓબ્જેક્ટિવ કેસમાં આટલા છે, પણ અહીંયા કોણ છે કે ઈ મારા મિત્રો છે, એટલે એમને આવવા દો, બરોબર. તો એક વચન નથી, ધે છે એટલે ધેમ. આ સિરીઝમાં જો અહીંયા ધેમાં ધેમ આવે. અહીંયા હોત હી ઇઝ માય ફ્રેન્ડ, લેટ ખાલી જગ્યા કમ ઇન, તો હિમ આવત. રાખી ઇઝ માય ફ્રેન્ડ, લેટ હર કમ ઇન, તો આવત, બરાબર. તો એટલા માટે છે એ આ તમે ખાસ ટ્રીક શીખી લેજો. અહીંયા આવશે જવાબ ધેમ, બી. ધ પીકોક ઇઝ બ્યુટીફુલ બટ ધ કેમલ ઇઝ ખાલી જગ્યા. મોર સુંદર છે પણ ઊંટ ખાલી જગ્યા છે. એટલે અહીંયા સુંદર કહીને પછી બટ વાપર્યું એટલે સુંદરનું વિરુદ્ધાર્થી જ આવે. હવે લવલી સુંદરનું વિરુદ્ધાર્થી નથી. અગલી હાર્મફુલ એ નથી. હાર્મફુલ તો નુકસાનકારક છે. સુંદરનું નુકસાનકારક ન થાય, લાભકારકનું નુકસાનકારક થાય. સુંદરનું થાય કદરૂપું. તો કદરૂપા માટે અગલી બે છે. એમાં સાચો સ્પેલિંગ કયો? તો UGLY ઇઝ ધ રાઇટ સ્પેલિંગ. સો આન્સર ઇઝ બી. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ ગિલ્ડ. ગિલ્ડનું શું આવશે? ગોલ્ડેડ, ગિલ્ડિંગ, એનગિલ્ડ કે ગિલ્ટ. આપણે એડજેક્ટિવ શોધવાનું છે, એટલે એન ગિલ્ડ તો આવે જ નહીં. સી તો નહીં જ આવે. ગિલ્ડિંગ એ પણ ના આવે, એટલે ગોલ્ડેડ ને કા ગિલ્ટ હોવું જોઈએ. તો અહીંયા જો ગોલ્ડિશ છે અને ગિલ્ટ છે, બે એડજેક્ટિવ છે. ગોલ્ડન હોઈ શકે, ગોલ્ડેડ ન હોઈ શકે. ગાઉડી, ગિલ્ડેડ, ગ્લિમિંગ, ગ્લિટરિંગ, ગોલ્ડ, ગોલ્ડન, ગોલ્ડ પ્લેટેડ, લસ્ટરસ, પેઇન્ટેડ, સ્પાર્કલિંગ, એલોયડ, ઓવરલેડ, પ્લેટેડ, ટિન્સેલ્ડ, વાર્નિશ્ડ, મેટ્રિશિયસ, શાઇની, શોવી, સ્પેશિયસ. આ બધા જ છે એ એડજેક્ટિવ તમે જોઈ શકો છો. અહીંયા ગિલ્ટ એનું સાચું એડજેક્ટિવ છે. તો જવાબ અહીંયા શું આવશે? 91માં ગિલ્ટ, GILT. સો આન્સર ઇઝ ડી. 30 ડેઝ ખાલી જગ્યા સપ્ટેમ્બર. હવે અહીંયા જો હેવ, હેઝ અને હેડ નો ઉપયોગ આપ્યો છે. પ્રેઝન્ટ ટેન્સ માટે હેવ ને હેઝ વપરાય. એમાં આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, યુ સાથે માત્ર હી શીટ એક વચન સાથે હેઝ, બાકીના બધા સાથે હેવ વપરાય. અને ભૂતકાળ હોય તો હેડ વાપરવાનું છે. તો અહીંયા તો એવું કહેવાનું છે કે સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય છે. અહીંયા 30 દિવસ માટે નથી વપરાયું, સપ્ટેમ્બર માટે વપરાયું છે. તો સપ્ટેમ્બર હેઝ 30 ડેઝ, એટલે હેઝ જવાબ આવશે. કેમ 30 ડેઝ હેવ નહીં આવે? નહીં ભાઈ, કરતા અહીંયા છે. સપ્ટેમ્બર ને 30 દિવસો હોય તો સપ્ટેમ્બર હેઝ 30 ડેઝ આવે, એટલે 92માં જવાબ આવશે બી. અહીં એક્ઝામ્પલ પર જોઈ લો. આઈ હેવ અ કેટ, પણ મારી પાસે ન હોય ને શી પાસે હોય તો શું થઈ જાય? શી હેઝ અ કેટ. કેમ? ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ આવે, બાકીના બધા સાથે હેવ આવે. ભૂતકાળ હોય તો મારે આમ કરવું પડ્યું. આઈ હેડ અ મીટિંગ યસ્ટરડે, મારે ગઈકાલે મીટિંગ હતી. આઈ હેડ ટુ ગો હોમ, મારે ઘરે જવું પડ્યું હતું. તો અહીંયા સપ્ટેમ્બરને ધ્યાન રાખજો. સપ્ટેમ્બરના 30 દિવસ હોય તો સપ્ટેમ્બર હેઝ આવશે. 30 ડેઝ જોઈ અને હેવ નહીં મૂકી આવતા, કારણ કે વાત સપ્ટેમ્બરની છે, 30 ડેઝની નથી, એમ સમજો. ધીસ પોલ્ટ્રી ખાલી જગ્યા માઇન. આવી ગયેલી ખાલી જગ્યા છે એકાદ વાર. બી, આર, વિલ કે નન. તો તમને ખબર હોવી જોઈએ કે પોલ્ટ્રી છે એ હંમેશા અંગ્રેજીમાં બહુવચનમાં જ વપરાય છે. સ્પેલિંગ અહીંયા જુઓ, ખોટો છે, આ સાચો છે. POULTRY. તો પોલ્ટ્રી યારે હંમેશા શું આવે? અહીં લખ્યું છે સમ નાઉન્સ ડુ નોટ હેવ પ્લુરલ ફોર્મ બટ આર ઓલવેઝ પ્લુરલ. પીપલ, જેન્ટ્રી, પોલ્ટ્રી, પોલીસ, કેટલ ને મિલિટરી. તો એની યારે આર જ વપરાય, એટલે જવાબ આવશે અહીંયા બી, 93માં. ધીસ પોલ્ટ્રી આર માઇન. આ પોલ્ટ્રી મારી છે. પોલ્ટ્રી એટલે જ્યાં મરઘીઓને રાખવામાં આવી છે એનું ઉછેર કેન્દ્ર. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન. અચ્છા, અંગ્રેજીમાં 5 પ્રકારના નાઉન છે. એક છે કોમન નાઉન, કે જે બધા માટે વપરાય. દાખલા તરીકે ધેર ઇઝ અ બોય, તો કયો છોકરો? તો એ કોમન નાઉન છે, ગમે એ છોકરાને આ બોય કહેવાય. પછી એક સ્પેશિયલ નામ હોય, સચિન તેંડુલકર, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે પ્રોપર નાઉન કહીએ છીએ, જેનો પહેલો અક્ષર કેવો હોય? તો કે કેપિટલ હોય. ત્યારબાદ ત્રીજું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેમાં ભાવ હોય. દાખલા તરીકે એમાં પાછા શું આવે? તો કે એમાં વિષય, ભાવ, કલા અને અવસ્થા આવે. વિષય એટલે મેથ્સ, એ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. લવ
એ ભાવ છે એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. ડાન્સ તો એ કલા છે એટલે પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. અને ત્યારબાદ ચાઇલ્ડહુડ તો એ અવસ્થા છે એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. હવે કલેક્ટિવ નાઉન જે સમૂહવાચક નામ છે, બહુવચન જેવું લાગે પણ બહુવચન છે નહીં. આર્મી તો એનું બહુવચન થાય, એન આર્મીનું આર્મીઝ થાય, બરાબર. આ ફેમિલીનું ફેમિલીઝ થાય. હવે એવી જ રીતે મટીરિયલ એટલે જેમાંથી કંઈક બને અથવા કોઈ પદાર્થને વીખી નાખો તો જે મૂળ પદાર્થ વધે એને મટીરિયલ નાઉન કહેવાય. ફોર એક્ઝામ્પલ ગ્લાસ એટલે કાચ, વીટ એટલે ઘઉં, ગોલ્ડ એટલે સોનું અને કોલ એટલે કોલસો. આ બધા મટીરિયલ છે, એમાંથી કંઈક બને. તો અહીંયા જો ફોક એટલે એ તો કલેક્ટિવ નાઉન છે, આર્મી કલેક્ટિવ નાઉન છે, ટીમ કલેક્ટિવ નાઉન છે, ગોલ્ડ એ મટીરિયલ છે. એટલે અહીંયા ફાઇન્ડ આઉટ મટીરિયલ નાઉનમાં આવશે ડી. 95માં જુઓ, યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ ધ પેશન્ટ ખાલી જગ્યા ઇઝ ધ ડોક્ટર હેડ કમ ઓન ટાઈમ. એટલે પેશન્ટને બચાવી શકાયો હોત, એટલે અહીંયા ડોક્ટરને બચાવવાનો હતો અને પેશન્ટ બચાવી શકાયો હોત. એટલે પેશન્ટ છે એ કર્મ છે, એટલે આ વાક્ય છે એ પેસિવ છે. किया जा सकता था, की जा सकती थी, किए जा सकते थे, उसके लिए यूज ऑफ कुड हैव बीन प्लस V3 और पैसिव. कुड हैव बीन के पैसिव सेंटेंस का यूज पास्ट टाइम की कुछ ऐसी ख्याली बात कहने के लिए किया जाता है जिसे उस वक्त करना संभव था या क्षमता मौजूद होने के कारण उस काम को किया जा सकता था, पर वह काम कोशिश नहीं करने के कारण पूरा नहीं हुआ. मतलब અહીંયા જુઓ તમે કે પેશન્ટને બચાવી શકાયો હોત, મતલબ એ પૂરું નથી થયું. અહીંયા જુઓ, ધ પ્રાઇસ હાઇક ઓફ પેટ્રોલ કુડ હેવ બીન અવોઇડેડ. એટલે પેટ્રોલ की मूल्य वृद्धि को टाला जा सकता था. તો અહીંયા જે મૂલ્ય વૃદ્ધિ છે એને મેળે નથી થઈ, એ કરવામાં આવી છે, મતલબ પેસિવ વોઇસ છે. અહીંયા પણ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ એ ઓપ્શન આવશે, કારણ કે અહીંયા તમારે પેસિવ બનાવવું છે તો કુડ સાથે હેવ બીન છે એ ફરજિયાત આવશે અને સેવ્ડ, બરાબર. પેસિવ છે એટલે બીન તો આવે જ, કારણ કે અહીંયા ડોક્ટર આવ્યા હોત તો એમ કહેવા માટે હંમેશા બીનનો ઉપયોગ છે એ થાય જ. એટલે બીન વાળું બીજું એક છે જ નહીં, એટલે કુડ હેવ બીન સેવ્ડ આવે. મતલબ આન્સર ઇઝ એ. 96માં જો ખાલી જગ્યા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર, તો આવી ગયું છે સી. આ ટ્રેન ક્યારે આવશે સમય પૂછવા માટે સી વેન વપરાય અને એટલે જવાબ સી આવશે. 97 વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ ખાલી જગ્યા યોર વોચ. તો વોટ ઇઝ ટાઈમ બાય યોર વોચ એમ પણ અંગ્રેજીમાં બોલાય છે, પણ અહીંયા બાય ને ઇનમાંથી હકીકતમાં શું આવે છે? તો હવે બ્રિટિશ ઇંગ્લિશ ને અમેરિકન ઇંગ્લિશનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. અહીંયા આપણે મોટા ભાગે બ્રિટિશ ઇંગ્લિશમાં ઇન વાપરીએ છીએ. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ બાય યોર વોચ એ વધુ પરફેક્ટ છે, ઘણા એ પણ સ્પોકનમાં બોલે છે, પણ આન્સર કીમાં તમે જોજો બી આપ્યું છે, ઇન યોર વોચ. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. એટલે આવતીકાલ સુધીમાં મેં મારું રિવિઝન પૂરું કરી નાખ્યું હશે, એટલે ફ્યુચર પરફેક્ટ છે. અહીંયા જુઓ તમે, વિલ હેવ અથવા વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. વેન ડુ વી યુઝ ધ ફ્યુચર પરફેક્ટ? ફ્યુચર પરફેક્ટ વાપરવાનો ક્યારે? તો કમ્પ્લીટેડ એક્શન બિફોર સમથિંગ ઇન ધ ફ્યુચર. આમ થયા પહેલા આ એક્શન પૂરી થઈ ગઈ છે. બાય નેક્સ્ટ યર આઈ વિલ હેવ ફિનિશ્ડ રાઇટિંગ અ બુક. આવતા વર્ષે મેં આ બુક લખી લીધી હશે. બાય ધ ટાઈમ ટોમ ગેટ્સ હિયર, ટોમ અહીંયા આવે ત્યાં સુધીમાં વી વિલ હેવ ઇટન ઓલ ઓફ ધ કેક. ટોમ અહીંયા આવે ત્યાં સુધીમાં આપણે બધી કેક ખાઈ ચૂક્યા હશું. આ એનું ડ્યુરેશન છે, આ ક્વેશ્ચન ફોર્મ છે અને આ નેગેટિવ સેન્ટેન્સ. અહીંયા એવું જ કહેવા માંગે છે કે આવતીકાલ સુધીમાં મેં મારું રિવિઝન પૂરું કરી લીધું છે, તો આઈ વિલ હેવ ફિનિશ્ડ સી છે એ આવશે, બરાબર. બિન કેમ નહીં આવે? કારણ કે પેસિવ વોઇસ નથી, આ એક્ટિવ વોઇસ છે. મેં જ પૂરું કર્યું છે અને કરતા હું જ છું, તો સી આવશે, વિલ હેવ ફિનિશ્ડ. અચ્છા, 99 જુઓ, ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ. તો અહીંયા તમારે છે એ ગૌણ ક્લોઝ શોધવાનું છે. ફૂલ્સ રશ ઇન વેર, જ્યાં જગ્યા છે, બરાબર. તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ તમારે શોધવાનું છે. તો વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ, તો અહીંયા વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ એ ગૌણ ક્લોઝ છે, સી જવાબ આવશે. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યામાં રિવિઝન. આવી ગયેલી ખાલી જગ્યા છે, વિલ હેવ ફિનિશ્ડ આવશે. અહીંયા જો, બાય નેક્સ્ટ વીક આઈ વિલ હેવ અર્નેડ લોટ્સ ઓફ મની. આઈ વિલ હેવ પ્રિપેર્ડ બ્રેકફાસ્ટ બાય ધ ટાઈમ ધ ચિલ્ડ્રન વેક અપ. The rain will have stopped by tomorrow. They will not have been married by the next year. By that time I will have finished my homework. જોઈ જાવ તો અહીંયા આવશે will have finished, C. Give the noun form of to weave. અચ્છા, weave અહીંયા weave નું એક તો છે woof થાય, woof, WOF. તો અહીંયા woof નું સિમિલર પાછું વેબ છે. અહીંયા જુઓ ત્રીજું, ફેબ્રિક, ફાઇબર, વેબ, સ્ટ્રક્ચર, ફોર્મ, કમ્પોઝિશન, ઓર્ગેનાઇઝેશન, મેકઅપ, કન્ટેક્સચર ને એસેન્સ. તો અહીંયા એ અને બી એટલે કે સી જવાબ આવવો જોઈએ. 101 નો જવાબ છે સી.
યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ રોહન ખાલી જગ્યા અ ડ્રીમ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ ઇઝ અ ક્લુ વર્ડ, અને ક્લુ દ્વારા જ ખબર પડી ગઈ ગઈ રાત્રિની વાત હોય તો સાદો ભૂતકાળ જ આવે, અને તો પછી જોયું એમ કહેવા માટે સો આવે, SAW. હેઝ સીન પૂર્ણ ભૂતકાળ છે. વોઝ સીઈંગ અત્યારે જોઈ રહ્યો હોય તો. હેડ સોડ આવો કોઈ કાળ જ નથી, હેડ સીન હોય બાકી હેડ સોડ કાળ જ નથી, એટલે બી જવાબ આવશે. આઈ સો યુ લાસ્ટ નાઇટ ઇન માય ડ્રીમ. મેં તને ગઈકાલે રાત્રે મારા સપનામાં જોયો અથવા જોઈ. તો અહીંયા જવાબ આવશે બી. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. જો ઈસ્ટ લખ્યું હોય તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, પણ અહીંયા તો વેસ્ટ પશ્ચિમ લખ્યું છે, એટલે ક્યાંક ભૂલથી બી નહીં મૂકી દેતા, કારણ કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો તમે કહો સેટ્સ, પણ સેટ્સનો સ્પેલિંગ ખોટો છે, SETES આવવું જોઈએ. રાઇઝિસનો સાચો છે પણ દિશા ખોટી છે, એટલે મતલબ વેસ્ટ છે. તો હવે આમાં એમ જ લખવું પડે કે સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી, એટલે કાં તો ડઝન્ટ સેટ ને કાં ડઝન્ટ રાઇઝ, એટલે ડી જવાબ આવશે. ધ સન ડઝન્ટ રાઇઝ ઇન ધ વેસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગતો નથી, તો શું થાય છે? આથમેશ. તો એમ જ લખી નાખો ને, પણ એનો સ્પેલિંગ સાચો નથી જો એ, એટલે અહીંયા જવાબ આવશે ડી. A bunch of bananas was ખાલી જગ્યા from the ceiling. આ વિવાદાસ્પદ ક્વેશ્ચન હતો, કારણ કે કેટલાય લોકોએ a bunch of bananas was hanging એવો ઓપ્શન પસંદ કર્યો, પણ ING વાળો તો ઓપ્શન જ નથી. અહીંયા a bunch of banana was એટલે કોઈ એની રીતે ન લટકતું હોય, કોઈ કે લટકાવ્યું હોય તો પેસિવ વોઇસ સમજી લઈએ, અને તો જવાબ આવશે હંગ, HUNG. હેંગનું છે એ V3 છે, અને આ પેસિવ વોઇસ ગણી લઈએ, કારણ કે બંચ ઓફ બનાનાસ એની મેળે મેળે થોડું લટકતું હોય, તો એ રીતે જોઈએ તો હંગ છે આવે. પણ ઘણો વિવાદ હેંગિંગને લઈને થયો હતો, પણ હેંગિંગ ઓપ્શનમાં જ નહોતું, અને આપણી સામે 4 ઓપ્શન હતા, એમાંથી પસંદ કરવાનું આવે તો આપણે છે એ બી પસંદ કરીએ. ત્યાર પછી 105, હી ઇઝ બ્લાઇન્ડ, એ અંધ છે. હી કેન સી વિથ ખાલી જગ્યા ઓફ હિઝ આઈઝ. હવે બ્લાઇન્ડ જ છે તો કઈ આંખથી દેખાતું હોય? એકે આંખથી ન દેખાતું હોય અંધને. તો અહીંયા આઈધર ઓફ તો બેમાંથી એક ઈ નો આવે, બોથ તો બે આંખે દેખાતું હોય, વન એટલે એક આંખે દેખાતું હોય, એટલે જવાબ આવશે નાઈધર. એકે આંખે દેખાતું નથી, કારણ કે બ્લાઇન્ડ છે એમ આગળ ક્લુ તમને આપી દીધું. તો હવે નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં, તો એમને બેમાંથી એક પણ આંખથી દેખાતું ન હોય, એ સ્વાભાવિક છે. જવાબ આવશે બી. 106, હિઝ ફાધર વેન્ટ અબ્રોડ વિથ અ વ્યૂ ખાલી જગ્યા મોર મની. અહીંયા જો અહીંયા બધા ભૂલ શું કરે કે વિથ વ્યૂ ટુ, એટલે કે ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્ફિનિટિવ પસંદ કરી લે, પણ વિથ વ્યૂ ટુ એ તો એક પ્રકારનો ફ્રેઝ છે, અને પછી હંમેશા ING આવે. વિથ વ્યૂ ટુ પછી ING આવે. જો અહીંયા ડુઈંગ સમથિંગ, વિથ વ્યૂ ટુ ડુઈંગ સમથિંગ, વિથ એન આઈ ટુ ડુઈંગ સમથિંગ, વિથ ધ ઇન્ટેન્શન ઓફ ડુઈંગ સમથિંગ, એટલે કાંઈ કરવાની ઈચ્છા. આઈ કેમ ટુ ધીસ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ અ ડિગ્રી. હું આ સ્કૂલમાં ડિગ્રી મેળવવાની ઈચ્છાથી આવ્યો છું. તો વિથ અ વ્યૂ ટુ જુદું છે અને ING વાળું જુદું છે. These measures have been taken with a view to increasing the company's profits. એટલે આ બધા પગલાઓ એટલા માટે લેવાયા છે જેથી કરીને કંપનીના નફામાં વધારો થાય. તો એ વ્યૂ ટુ પછી ING આવે, એટલે આપણે ભૂલ ટુ અર્નની બહુ બધા લોકો કરી બેસે, પણ અહીંયા આવશે બી. હિઝ ફાધર વેન્ટ અબ્રોડ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મોર મની, એટલે વધુ કમાવાના હેતુથી એના પપ્પા અબ્રોડ એટલે કે વિદેશ ગયા. સો યોર આન્સર ઇઝ બી. ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રકારની ખાલી જગ્યા પૂછાય તો એ લખી નહીં આવતા. 107, ગીવ ધ ઓર્ડિનલ ફોર્મ ઓફ 12. 12 નું છે એ ક્રમવાચક ફોર્મ બનાવો. તો ક્રમવાચક જેમ પહેલો 1 નું ફર્સ્ટ છે, 2 નું સેકન્ડ છે, એમ 12 નું 12th છે, TWELFTH. સો યોર આન્સર ઇઝ બી. 12th ને નન ઓફ ધી અબોવ ઈ આવશે નહીં. ઓકે, 108 માં જુઓ, પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ખાલી જગ્યા આઈ વેન્ટ ધેર, ધ ડોર વોઝ લોક્ડ, એટલે કે જ્યારે હું ત્યાં ગયો દરવાજો બંધ હતો. અચ્છા, હવે વેન સમયનું પૂછે, વાય કારણનું પૂછે, વિચ ચોઇસનું પૂછે, હુમ માણસનું પૂછે, વોટ ઇન્ફોર્મેશનનું પૂછે, હોદ્દાનું પૂછે, ઘટનાનું પૂછે, વેર સ્થળનું પૂછે, હુઝ કોની માલિકી છે એ પૂછે, હુ માણસનું નામ પૂછે, હાઉ એ પ્રોસેસનું પૂછે, મેનરનું પૂછે. તો આ હું જ્યારે ત્યાં ગયો ત્યારે દરવાજો બંધ હતો. તો જ્યારે એટલે સમયની વાત છે, તો વેન આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોકડ, સી આવશે. બરોબર. વેર એટલે જ્યારે જ થાય, હાઉ એટલે કેવી રીતે, એવું કાંઈ નહીં આવે, સી વેન આવશે. ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર સૌરવ ઇઝ ગુડ એટ ક્રિકેટ. તો અહીંયા ઇઝ આવ્યું એટલે એક વચન વાપરવું પડશે. ઓલ એક વચન નથી, બોથ એક વચન નથી, અને સમ પણ એક વચન નથી. એકમાત્ર એક વચન છે નાઈધર. નાઈધર ઓફ માય ફ્રેન્ડ્સ સચિન ઓર સૌરવ ઇઝ ગુડ એટ ક્રિકેટ.
તો મારો એકેય ફ્રેન્ડ છે એ ક્રિકેટમાં સારો નથી, સચિને નહીં અને સૌરવે નહીં. એ કેમ ખબર પડી? અહીંયા ઇઝ વાપર્યું છે અને ઇઝ એક વચન હોય આમાંથી ઈ આવે તો આમાંથી એક વચન એક જ છે બી, બાકી બધા બહુવચન છે. આમાંથી બીજું કંઈ આવવાનું હોત તો ઓલ તો આવી જ ન કે, કારણ કે સચિન ને સૌરવ બે છે, બરાબર. બોથ આવી શકે, બોથ ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર બોથે નહીં આવે, કારણ કે તો પછી ઓર ન આવે અહીંયા, બરાબર. સમ ઓફ માય ફ્રેન્ડ્સ એ નહીં આવે. આમ પણ લોજિકલી પણ ના આવી શકે, કારણ કે તો ઓર તો કાઢવું પડે. વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ હિયર? હવે આ વિભક્તિનો પ્રશ્ન પાછો આવ્યો. વિલ યુ માઇન્ડ આઈ સિટિંગ હિયર? તમને વાંધો, એટલે કોઈ દી કરતા વિભક્તિ યુ આવી ગઈ, હવે બીજી કરતા વિભક્તિ તો આ રીતે આવે જ નહીં. વિલ યુ માઇન્ડ મી સિટિંગ હિયર? તો મી આવી શકે અહીંયા. મી એટલા માટે ન આવે કે અહીંયા મી ઉપર કોઈ કર્મ હોય તો એની ઉપર કાંઈક કામ તો થવું જોઈએ ને. મારી ઉપર શું કામ થાય છે મી ઉપર? કંઈ નહીં. તો વિલ યુ માઇન્ડ માય સિટિંગ હિયર? મારું બેસવું, અહીંયા મારું બેસવું એટલે માય સિટિંગ છે એ આવશે. માઇન પણ ના આવી શકે, કારણ કે માઇનની આગળ અથવા પાછળ ટુ બીનું રૂપ આવવું જોઈએ. એટલે સાચું છે અહીંયા જુઓ લખ્યું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વુડ યુ માઇન્ડ માય સિટિંગ હિયર એન્ડ વુડ યુ માઇન્ડ ઇફ આઈ સિટ હિયર? એ તો વાક્ય જ બદલી જાય છે એટલે આ એવું. જો વુડ યુ માઇન્ડ ઇફ પછી વાક્ય નવું આવે એટલે કરતા આવે, અને અહીંયા વાક્ય નવું નથી એટલે સિટિંગની પહેલા બેઠક પહેલા છે એ માય આવે, એડજેક્ટિવ આવે, પ્રોનાઉન પોસેસિવ એડજેક્ટિવ. તો જવાબ છે અહીંયા સી. 111માં જો ધ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. તો એને બે વાક્ય જેવું છે, એને એક વાક્ય બનાવવાનું છે. કઈ રીતે બનાવશો? તો ધ બ્રિજ વિચ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. ડી આવે. વોટ ઇઝ નો આવે, અને આમાં તો કંઈ છે જ નહીં, અને અહીંયા પણ કંઈ છે નહીં. તો અહીંયા એક જ જવાબ રહ્યો કે વોટ ને વિચ. તો જે બંધાયો છે એ આખું એનું ક્લોઝથી છે એ આપણે એનું સિન્થેસિસ કર્યું. 112 ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. જો પહેલા તો લિટલ ને ફ્યુ વચ્ચેનો ભેદ સમજી લો. લિટલ હંમેશા લિટલ છે એ હંમેશા ગણી ન શકાય એવી બાબત પૂર્વે આવે, અને ફ્યુ ગણી શકાય એવી. તો અહીંયા વાત કોની છે? લર્નિંગ, નોલેજ. એટલે નોલેજ છે એ ગણી ન શકાય, એટલે સી ને ડી તો ઉડી ગયા. હવે કાં તો લિટલ એટલે લિટલ લર્નિંગ ઇઝ ડેન્જરસ થિંગ, સાવ ભણ્યા ન હોય ડેન્જરસ થિંગ છે, કાં અધકચરું જ્ઞાન એ ડેન્જરસ છે. તો સાવ ન ભણ્યા હોય તો શું ડેન્જરસ છે? અધકચરું જ્ઞાન જ ડેન્જરસ છે. અને એલેક્ઝાન્ડર પોપે કીધું છે, અહીંયા તમે જોઈ શકો, અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. અને આમ પણ રેફરન્સ ન આપ્યો હોય તો તમે લિટલ ન મૂકી શકો, તમારે એ લિટલ જ મૂકવું પડે. આમ આપ્યું હોય ધેર વોઝ નો રેઇન ધીસ યર, ખાલી જગ્યા ધેર વોઝ ખાલી જગ્યા વોટર ઇન ધ વેલ, તો એ આવે લિટલ, કે પાણી નહોતું, કારણ કે આગળ રેફરન્સ આપ્યો કે વરસાદ નથી પડ્યો. તમે કહે સાહેબ વરસાદ ન પડ્યો હોય તો થોડુંક પાણી હોય ને, થોડુંક પાણી હોય તો રેફરન્સ ન આપે, રેફરન્સ આપે એટલે એને આ જ મુકાવરાવવું હોય લિટલ. તો અહીંયા જવાબ આવશે એ. 113 put proper WH pronoun in the following sentence. This is a fine opportunity, ખાલી જગ્યા should not be lost. આ બહુ મસ્ત તક તમને મળી છે કે જે તમારે ગુમાવવી ન જોઈએ. તો અમુક તકમાંની એક તક, તો વોટ, વિચ, વેર ને વેન. વેર ને વેન તો આવે જ નહીં, કા વોટ આવે ને કા વિચ, તો વિચ આવે. કા એવી તક છે કે જે તમારે ગુમાવવી જોઈએ નહીં. ચોઇસનો પ્રશ્ન આવ્યો એટલે બી છે એ આવે, વિચ. એનો જ પ્રશ્ન સેમ, ધીસ ઇઝ અ ફાઇન ઓપોર્ચ્યુનિટી વિચ શુડ નોટ બી લોસ્ટ, સી. ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. તો પુઅરનું આપણે ઘણી વાર જોઈ ચૂક્યા છીએ. પોવર્ટી ગરીબાઈ એ નામ છે, પુઅરલી ગરીબ એડવર્બ છે. ટુ પુઅરિશ એવો કોઈ શબ્દ જ નથી, ટુ એમ્પોવરિશ છે ડી, અને એ જ જવાબ છે. એમ્પોવરિશ એટલે પુઅર, ગરીબ બનાવવું. અહીંયા જો સિમિલર વર્ડ્સ ફોર પુઅર, તો એમાં એમ્પોવરિશ છે જ તે. ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી. એનિમી એટલે દુશ્મન, અને આ દુશ્મનાવટ ભર્યું, તો અહીંયા ઇનિમિકલ, INIMICL. ટેન્ડિંગ ટુ ઓબ્સ્ટ્રક્ટ ઓર હાર્મ, ઇનિમિકલ, સી આવશે અહીંયા. જો મોટા ભાગે વિદ્યાર્થીઓ બી મૂકીને આવે છે, એ એનિમીનો સ્પેલિંગ એવો છે, એટલે એનિમિકલ એવો શબ્દ નથી, ઇનિમિકલ છે, એટલે અહીંયા 116માં સી આવશે. 117માં પણ સેમ ક્વેશ્ચન છે, રિપીટ છે, ઇનિમિકલ, સી આવશે. અહીંયા પણ સેમ ક્વેશ્ચન છે, 118માં ઇનિમિકલ, સી આવશે. હરી વર્ક્સ ખાલી જગ્યા ઓફ 3 of us. તો હરી અમારા ત્રણેયમાં સૌથી વધુ કામ કરે છે. જો ત્રણેયમાં સૌથી વધુ કામ કરાવે છે, અહીંયા તમારે ધ્યાનમાં 3 જણા છે એમ લેવાનું છે. હરી વર્ક્સ મચ ઓફ ધ 3 of us. તો મચનો ઉપયોગ તો મોટા ભાગે આપણે પ્રશ્નાર્થ કે નકારમાં કરીએ છીએ. મોર તો જ વાપરી શકો જો 2 જણની વાત હોય, અહીંયા 3 જણની વાત છે. હરી વર્ક્સ લિટલ 3માંથી હાવ કઈ કામ કરતો નથી, પણ રેફરન્સ નથી તો લિટલ કેમ મૂકીએ?
અહીંયા મોસ્ટ આવશે, કારણ કે ત્રણમાંથી સૌથી ઓછું કામ કરે છે એ કહેવા માટે મોસ્ટ અહીંયા આવશે. અહીંયા કેટલી ખાલી જગ્યા છે જુઓ, સેલી રન્સ ખાલી જગ્યા ધેન લોઈસ, તો ફાસ્ટર આવે, કારણ કે એમાં કમ્પેરેટિવ ડિગ્રી આવે, 2 જણાની વાત છે એટલે. વેલારી રન્સ ખાલી જગ્યા ઓફ 3 of us, તો મોસ્ટ ફાસ્ટ આવે, ફાસ્ટેસ્ટ, સોરી મોસ્ટ ફાસ્ટ નથી, ફાસ્ટેસ્ટ. તો અહીંયા ખાલી મોસ્ટ છે એટલે મોસ્ટ આવે, ગમે એ ટૂંકમાં ત્રીજું આવે, એટલે મતલબ ચીપ, ચીપર ને ચીપેસ્ટ, તો ચીપેસ્ટ આવે 3 જણાની વાત હોય તો હંમેશા. ફિલ ઇન ધ બ્લેન્ક, એવરીબડી લાઇક્સ ઇઝ ખાલી જગ્યા સિમ્પ્લિસિટી. અહીંયા જુઓ ચાઇલ્ડિશ, ચાઇલ્ડિશ, ચાઇલ્ડ લાઇક ને ચાઇલ્ડ. તો એમાં ચાઇલ્ડ લાઇક ને ચાઇલ્ડિશ તમને અગાઉ સમજાયું છે, પણ છતાં સમજી લઈ. બાળ સહજ એટલે ચાઇલ્ડ લાઇક, અને છોકરમત એટલે ચાઇલ્ડિશ. આ પોઝિટિવ વસ્તુ માટે આવે, આ નેગેટિવ વસ્તુ માટે આવે. Childlike people are sincere people. They remember the open-minded experience of being a child and value it. They are able to continue enjoying life as they did as kids. They are wise. આ લોકો ડાયા છે, સમજે છે, એટલે એ છોકર મત નથી, બરાબર, એ છોકર જેવા બાળ સહજ છે. અને ચાઇલ્ડિશમાં જુઓ, ચાઇલ્ડિશ પીપલ આર સ્ટક ઇન સમ ફેઝ ઓફ ધેર અર્લિયર ડેવલપમેન્ટ. તો આ ટૂંકમાં એ એક તબક્કામાં જ રહી ગયેલા, બાલિશ છે. They have been unable to get beyond some experience or thought process and continually repeat behavior in a futile attempt to get help from mom and dad. ટૂંકમાં ચાઇલ્ડિશ એટલે બાલિશ છે. તો અહીંયા જો સારી બાબત હોય તો તમારે ચાઇલ્ડ લાઇક મૂકવાનું, નેગેટિવ બાબત હોય તો ચાઇલ્ડિશ મૂકવાનું, આ યાદ રાખી લો. તો એવરીબડી લાઇક્સ કીધું એટલે ચાઇલ્ડ લાઇક જ હોય, એટલે જવાબ આવશે સી. બધાને એની બાળ સહજ સરળતા ગમે છે. 121માં જુઓ, ખાલી જગ્યા ઇઝ અ કલેક્શન ઓફ શિપ્સ ઓર વેસલ્સ. સમુદ્રી વાહન અથવા સમુદ્રી વહાણનો કાફલો છે એને શું કહેવાય? આમ તો કાફલા માટેનું જ અંગ્રેજી પૂછ્યું છે. જો ગુંડાઓની હોય, લૂંટારુની હોય તો ગેંગ કહેવાય. કાગડાની હોય તો ઘણીવાર મર્ડર ઓફ ક્રોઝ, લ્યો આ નવીન આવ્યું, મર્ડર, કાગડાનું ટોળું ને મર્ડર કહેવાય. મર્ડર એટલે પાછું ખૂન પણ થાય. અને આવી રીતે શિપ્સ હોય તો ફ્લીટ કહેવાય, તો અહીંયા ફ્લીટ આપ્યું છે. ક્રાઉડ એટલે ટોળું, માણસોનું જૂથ છે. જ્યુરી એટલે જજનો સમૂહ છે. એવી જ રીતે ક્રૂ એટલે વાહનની અંદર રહેલા વ્યક્તિઓનો સમૂહ છે. ક્રૂ ને ફ્લીટમાં લોચો ન થાય, સી જવાબ આવશે. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ બાય ધીસ ટાઈમ ટુમોરો, આ એક ખાલી જગ્યામાં રિવિઝન. તો હવે તમને ખબર છે, આઈ વિલ હેવ ફિનિશ્ડ, સી આવશે, હું પૂરું કરી ચૂક્યો હોઈશ. ફ્યુચર પરફેક્ટ આવે. અહીંયા જો બાય ધીસ ટાઈમ ટુમોરો, આઈ વિલ બી ગોન, આઈ વિલ હેવ ગોન. ફ્યુચર પરફેક્ટ, આઈ વુડ બી ગોન. તો અહીંયા લખ્યું છે ઓલ થ્રી આર પોસિબલ ગિવન એન એપ્રોપ્રિએટ કોન્ટેક્સ્ટ. પણ સૌથી સાચું કયું છે તો કે વિલ હેવ ગોન, બરાબર છે. એટલે જવાબ આવશે સી, સોરી હા સી. ત્યાર પછી અ ટ્રુ ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ્સ ટુ વન સેલ્ફ. કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટે ઓર કોન્ફિડન્ટ. શી ઇઝ, હી ઇઝ કોન્ફિડન્ટ, હી ઇઝ હર કોન્ફિડન્ટ. અચ્છા, તો હવે કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટે અને કોન્ફિડન્ટ આ બધામાં શું ફેર છે? જો પહેલા તો આ જોઈ લઈએ. કોન્ફિડન્ટ એટલે સર્ટેન, ચોક્કસ. જ્યારે આ કોન્ફિડન્ટ એ છોકરો હોય તો છોકરી હોય તો કોન્ફિડન્ટ કહેવાય, છોકરો હોય તો કોન્ફિડન્ટ છે એ કહેવાય, નાઉન છે એટલે નર્મદા માટે. અહીંયા ઓપ્શનમાં શું આપ્યું છે? એક તો કોન્ફિડન્ટ છે, બરાબર, પછી કોન્ફિડન્ટ ડીઈએનટી છે, બરાબર, પછી આ છે, બાકીના બે તો ખોટા જ છે, સી ને ડી, એટલે એ બી માંથી કંઈક આવવું જોઈએ. તો હવે આ કોન્ફિડન્ટ એટલે તો વિશ્વાસની વાત છે, પણ આ તો વિશ્વાસ શુંની વાત છે? એટલે અહીંયા ટ્રુ ફ્રેન્ડ નું લખ્યું છે, બરાબર. હવે ફ્રેન્ડમાં છોકરો છે કે છોકરી, છોકરો છોકરી ન ખબર હોય ત્યારે છોકરાનું તે આપણે વિશેષણ વાપરવાનું, એટલે આ જવાબ આવે CONFIDENT. જવાબ આવશે એ. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ મિલ્ક. મિલ્ક એટલે દૂધ ને એના ઉપરથી દૂધાળા એક શબ્દ છે. ગામનું નામ એ દૂધાળા છે, પણ આ તો દૂધાળા ઢોરની વાત છે. તો મિલ્કન, મિલ્કી ને મિલ્કી, આ મિલ્કી બે સ્પેલિંગ જ ખોટા, સીનડી. એટલે મિલ્કન ને મિલ્ચ. તો મિલ્કન એટલે દૂધ વાળું કરવું એવું થાય, અને આ મિલ્ચ એટલે દૂધાળા. સો યોર આન્સર ઇઝ એ. 124 નો જવાબ છે એ. ગીવ વર્બ ફોર્મ ઓફ ડેન્જર. જો વર્બ ફોર્મ પૂછ્યું છે અને આમાં ભૂલથી ડેન્જર નું ડેન્જરસ લખીને આવશે. ડેન્જરસ તો એડજેક્ટિવ ફોર્મ છે, ડેન્જરસલી એ એડવર્બ ફોર્મ છે. ડેન્જરન એવો કોઈ શબ્દ જ નથી. સી એન ડેન્જર, ભયમાં મૂકવું, વર્બ ફોર્મ પૂછ્યું છે ભાઈ, એટલે 125 માં આવશે સી. 126 આવી ગયેલું છે, અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર આવી ગયું છે, ટુ એમ્પોવરિશ. જો અહીંયા ટુ મેક પુઅર, one meaning of the prefix in is not. The prefix changes from depending on the spelling of the based word to im, il or ir. તો અહીંયા impoverish છે એ આવ્યું.
ગીવ ધ વર્બ ફોર્મ ઓફ ડેન્જર હમણાં જ પૂછાયું જો અહીંયા નીચે લિસ્ટ આપ્યું છે બ્યુટી પણ એનું વર્બ બ્યુટીફાઈ એડજેક્ટિવ બ્યુટીફુલ ડાર્કનેસ ડાર્કન ડાર્ક વીકનેસ વીકન વીક સ્ટ્રેન્થ સ્ટ્રેન્થન સ્ટ્રોંગ ડેપ્થ ડીપન ડીપ શોર્ટનેસ શોર્ટન શોર્ટ લાર્જનેસ એનલાર્જ અને લાર્જ હાઇટ હાઇટન હાઈ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મ ને ઇન્ફોર્મેટિવ મોટિવેશન મોટિવેટ ને મોટિવેશનલ ઇન્સ્પિરેશન ઇન્સ્પાયર ને ઇન્સ્પિરેશનલ ગવર્મેન્ટ ગવર્ન ને ગવર્મેન્ટલ બિલીફ બિલીવ ને બિલીવેબલ ડેન્જર એન્ડેન્જર ને ડેન્જરસ એજ્યુકેશન એજ્યુકેટ ને એજ્યુકેશનલ તો પેલું નાઉન છે બીજું વર્બ છે ને એડજેક્ટિવ આપણે વર્બ શોધવાનું છે એટલે જવાબ આવશે એન્ડેન્જર સી 128 માં આવશે સી 129 માં ખાલી જગ્યાએ ઇઝ યોર ફાધર હેઝ હી રિકવર્ડ ફુલી તો અહીંયા હુ ઇઝ યોર ફાધર એમે આવી શકે વોટ ઇઝ યોર ફાધર એમે આવી શકે હાવ ઇઝ યોર ફાધર એમે આવી શકે ડી તો નહીં જ આવે અચ્છા પણ પાછળ કીધું હેઝ હી રિકવર્ડ ફુલી એને સાવ સારું થઈ ગયું તો એને સાવ સારું થઈ ગયું એમ પૂછ્યું હોય તો આગળ એમ જ પૂછ્યું તારા પપ્પાને કેમ છે અને કેમ છે એ માટે આમાંથી એક જ આવી શકે અહીંયા જો હુ આસ્ક અબાઉટ પર્સન હુ ઇઝ ધેટ વુમન તો ધેટ વુમન ઇઝ માય મોમ ધેટ વુમન ઇઝ મણીબાઈ વેર છે આસ્કિંગ ઇન ઓર એટ વોટ પ્લેસ ઓર પોઝિશન વેર ડુ યુ લીવ આઈ લીવ ઇન સાવરકુંડલા વેર આર માય બૂટ્સ યોર બૂટ્સ ઇઝ ઇન ધ ગેલેરી when asking about time occasion and moment when can I see you you can see me on Tuesday when did you last see him I last saw him on Tuesday at 6 o'clock why asking for a reason explanation why were you late because guests were there why was he late he was busy in doing something what ask for specific thing object what is the matter nothing what time it is 6 o'clock how asking for a way manner form how does it work very nicely it works in this way how do you go to school I go to school by bus which asking about choice which is better experience swimming or tennis I think it is tennis which of the application has got the job so this application has got the job એમ કરીને તમે application બતાવવી પડે how many asking about quantity used with countable nouns how many people were there 36 people were there how often about frequency how often do you swimming I go for swimming thrice in a week 3 વાર તો અહીંયા તમારે તમારા પપ્પાને કેમ છે એના પપ્પાને કેમ છે એમ પૂછવું તો how is your father આવશે a what નહીં કારણ કે પાછળ સંદર્ભ આપ્યો છે I don't know ખાલી જગ્યા he comes આ બધું સમજાયું જ છે who where when તો I don't know when આવવું જોઈએ પણ when તો છે જ નહીં તો when જેવું જ whence I don't know whence he comes એ ક્યાંથી આવે છે verb form of poor is આવી ગયું છે C empowerish use ખાલી જગ્યા the sun ખાલી જગ્યા in the west તો અહીંયા sets rises do not set doesn't rise હવે શું આવશે તો west માં the sun sets in the west આ રીતે we play in the garden every day they want to move into their new home next week the bus usually stops near the houses અહીંયા બે છે સૂર્ય પૂર્વમાં ઉગતો નથી એટલે ડી પણ આવી શકે અને એ પણ આવી શકે જો સ્પેલિંગ એનો આમ હોય તો એ પણ આવી શકે અને does not rise એ પણ સાચું છે એટલે એ ને ડી બે જવાબ 132 માં સાચા છે 10 રૂપીસ ખાલી જગ્યા નોટ અ બિગ સમ છે પોતે હંમેશા એક વચનમાં વપરાય છે એટલે તો 10 રૂપીસ ને નથી ધ્યાનમાં રાખ્યું સપ્ટેમ્બર વાળી ખાલી જગ્યા છે એવી જ ખાલી જગ્યા છે નોટ અ બિગ સમ તો 10 રૂપીસ ઇઝ નોટ અ બિગ સમ અહીંયા પણ આપ્યું છે 50,000 રૂપીસ ખાલી જગ્યા બિગ સમ તો ઇઝ બિગ સમ તો અહીંયા પણ ઇઝ બિગ સમ આવે સમ સાથે હંમેશા ઇઝ આવે મતલબ ઇઝ એટલે કે એક વચન ટુ બી નું રૂપ આવે તો 133 માં જવાબ છે એ 134 માં ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડિગ નું થશે ખાડો તો ડાયગેશન ડાયજેશન ને ડિગ થયું તો સાંભળ્યું નથી પણ ડીચ એટલે ખાડો અ નેરો ચેનલ ડગ એટ ધ સાઇડ ઓફ અ રોડ ઓર ફિલ્ડ આ જ નાઉન છે DITCH અને અહીંયા ડીચના કેટલાક ફોટોગ્રાફ પણ આપ્યા છે તો 134 માં જવાબ આવશે બી અહીંયા પણ લખ્યું છે જો નાઉન ડાયનું ડેથ ડાયજેસ્ટનું ડાયજેશન ડિગનું ડીચ ડાયરેક્ટનું ડિરેક્શન ડિસ્કવરનું ડિસ્કવરી ડિસ્ટર્બનું ડિસ્ટર્બન્સ ડિવાઇડનું ડિવિઝન ડુનું ડીડ ડ્રાઈવનું ડ્રાઈવર એજ્યુકેટનું એજ્યુકેશન તો નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ બે જણા હોય એવું લાગે છે તો આર આવી શકે વેર આવે ઇઝ આવે કે હેવ આવે તો અહીંયા જો લખ્યું છે તો નોવેલિસ્ટ એન્ડ પોએટ ઇઝ ડેડ આવે કેમ બે એક જણા છે કેમ ખબર પડી તો કે નોવેલિસ્ટ એન્ડ પોએટ રિફર ટુ ધ સેમ પર્સન અને એટલે તે એકને ધ લાગ્યું બેયને નહીં જો બેયને ધ લાગ્યું હોત તો નોવેલિસ્ટ એન્ડ ધ પોએટ તો એમાં આર ડેડ આવત અથવા વેર ડેડ આવત અથવા હેવ ડેડ બધું આવી શકત પણ
પણ ટૂંકમાં એ તો છે જ નહીં, એટલે અહીં એક જ વ્યક્તિની વાત છે. એના ઉપરથી ખબર પડી તો કે અહીંયા બે બાજુ ધ નથી, એટલે ખબર પડી ગઈ. તો જવાબ આવશે ઇઝ, સી. ત્યાર પછી ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેફ્ટ. અચ્છા, બેરીવ, બેરેફ્ટ, બેરેફ્ટ, બ્રીવિંગ ને બ્રીવિસ. તો અહીંયા V1 છે એ બેરેવ છે, BEREAVE, BEREAVE. એટલે એ અને ડી ના સ્પેલિંગમાં લોચો ન થાય જોવું પડે. અહીં 136 નો સાચો જવાબ છે એ. વર્બ ફોર્મ ઓફ પુઅર, હવે તો ગોખાઈ ગયું. ટુ એમ્પોવરિશ, સી. આંખ બંધ કરી દો તોય આવડે. 138 ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ટુ બિયર, બેરિટી, બીરેબલ. બીરેબલ એટલે તો એડજેક્ટિવ છે, આપણે નાઉન ગોતવાનું છે. બોર્ન ને બાયર બે લાગે છે, પણ બેમાંથી છે BIER. મૂવેબલ ફ્રેમ, એક એવી રચના કે જે હલાવી ચલાવી શકાય. ઓર વિચ અ કોફિન ઓર કોપ્સ, એટલે કોફિન એમાં રાખીને કે ડેડ બોડી રાખીને, ઇઝ પ્લેસ્ડ બિફોર બરિયલ ઓર ક્રિમેશન, એને કબ્રસ્તાન સુધી લઈ જવા માટે, દફનાવાની જગ્યા સુધી લઈ જવા માટે આનો ઉપયોગ છે એ થાય. આને બાયર કહેવાય, BIER, સાધનનું નામ. ટુ બિયર, ખેંચી જવું, એના પરથી બાયર, સહન કરવું, ખેંચી જવું, લઈ જવું, તો BIER. આ સાચો જવાબ છે, સી છે. એનું જ પૂછ્યું, સાચો જવાબ સી છે. Put proper WH pronoun in the following sentence. This is an old fort which was built by Akbar. આ એ જ કિલ્લો છે જે અકબર દ્વારા બાંધવામાં આવ્યો હતો. વોટ, વાય કે નન નહીં આવે, સી જવાબ આવશે. બરાબર, હવે તમને આ ખ્યાલ છે એટલે તમે તરત જ કહી શકશો. 141 ખાલી જગ્યા, ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કોને પહેલું ઇનામ મળશે? હુન, હુઝ કે હાઉ? તો હુમ ડુ યુ થિંક મૂકવાનું મન થાય, કોણ જાણે કેમ. કોને એટલે હુમ, પણ એમ નહીં, ડુ આવ્યું પાછળ એટલે હુઝ નો આવી શકે. હુઝ પાછળ તો હંમેશા નામ આવે. હુઝ બુક ઇઝ ધીસ. હાઉ પછી, હાઉ ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કેવી રીતે પહેલું ઇનામ મળશે, એમ કઈ લાગ નથી આવતો. હુમ તો આવે જ નહીં, એટલે હુ આવશે. 141માં એ અહીંયા જો. ધ કરેક્ટ આન્સર ઇઝ હુ. હુ ડુ યુ થિંક વિલ વિન ફર્સ્ટ પ્રાઇઝ? તો આપણે કહીશું હી વિલ વિન, શી વિલ વિન, રાકેશ વિલ વિન, રેશમા વિલ વિન. એનો જવાબ છે. બરાબર. 142માં કમ ખાલી જગ્યા હિયર, તો હિયર નો સ્પેલિંગ ખોટો છે. આ હિયર એટલે તો સાંભળવું થાય. ધેર, કમની હારે ધેર તો આવે જ નહીં, આ ધેર તો બિલકુલ ન આવે. આવવું હોય તો THERE આવે. જો કે આપણે ગો ધેર કહીએ છીએ, કમ હિયર જ કહીએ છીએ. તો અહીંયા હિધર, HITHER, હિધર મીન્સ હિધર છે એનો મતલબ અહીં થાય. જો એનો વિરુદ્ધાર્થી છે ધેર, ધીધર, ફાર, ફર્ધર, ફર્ધર, ઓપોઝિટ, અધર, ધેટ, ડિસ્ટન્સ ને રિમોટ. એટલે હિધર અહીં તરફ એવો અર્થ થશે. આ જવાબ આવશે, HITHER. સો આન્સર ઇઝ સી. ફિલ ઇન ધ બ્લેન્ક. ગો બેક ખાલી જગ્યા યુ કેમ, જ્યાંથી આવ્યો હોય ત્યાં જતો રહે. ગો બેક વેર યુ કમ, ધેન્સ. વેર એટલે તો ગો બેક વેર યુ કમ, વેર નહીં. વેન્સ એટલે જો અહીંયા લખ્યું છે ફ્રોમ વોટ પ્લેસ, સોર્સ ઓર કોઝ, તો વેર કરતા વેન્સ વધુ સાચું છે. તો ગો બેક વેન્સ યુ કમ. બરાબર. ફ્રોમ વોટ પ્લેસ, જ્યાંથી આવ્યો હોય ત્યાં. વેર્સ નથી, વેન્સ છે, એટલે સી આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક. વિલ યુ માઇન્ડ આવી ગયું છે. માય સિટિંગ, ડી આવશે. જુઓ, ડુ યુ માઇન્ડ મી સિટિંગ હિયર, નહીં. ડુ યુ માઇન્ડ માય સિટિંગ હિયર, બરાબર છે. અને ડુ યુ માઇન્ડ ઇફ પછી હોય તો ઇફ આઈ સિટ હિયર, તો આઈ આવે. નવું વાક્ય હોય તો કરતા આવી શકે, આમાં કરતા આવશે નહીં. 145માં ખાલી જગ્યા બુક ડુ યુ વોન્ટ ટુ બાય. વોટ બુક કે વિચ બુક, કઈ બુક, પસંદગીની વાત આવી એટલે વિચ જ આવે, બી. આઈ એમ વેરી હંગ્રી, મને બહુ ભૂખ લાગી છે. કેમ? તો આઈ હેવ ટેકન ખાલી જગ્યા ટુડે. આઈ હેવ ટેકન એનીથિંગ, મેં કાંઈ પણ ખાઈ લીધું હોય તો ભૂખ ક્યાંથી લાગી હોય. એવરીથિંગ, બધું ખાઈ લીધું હોય તો ભૂખ જ ન લાગે. થોડુંક ખાધું હોય તો ભૂખ ન લાગે. સંદર્ભ આપ્યો છે એટલે હંમેશા સી આવે. સી ને ડી વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા. આગળ તમને કાંઈ નથી ખાધું એટલે જ હંગરી છે, એટલે આગળ તમને સંકેત આપી દીધો, અને એકવાર સંકેત આપી દે પછી હંમેશા નકારાત્મક જ આવે. નથિંગ ટુડે. જો એટલે સંકેત આપી દે, બધા વાક્યમાં નકારાત્મક ના આવે, પણ એમ કીધું હું ભૂખ્યો છું મતલબ એને કાંઈ ખાધું નથી, એમ સમજી લેવાનું રે. કેમ કે સાહેબ થોડુંક ખાધું હોય તો ભૂખ લાગી હોય, પણ રેફરન્સ આપ્યો છે નથિંગ મૂકવા માટે. ચિરાગ, યુ શુડ સોલ્વ યોર પ્રોબ્લેમ ખાલી જગ્યા. ચિરાગ, તારા પ્રશ્નોનું નિરાકરણ તારે જાતે લાવવું જોઈએ. અહીંયા ચિરાગ છે એટલે યોર સેલ્ફ, સી આવે. ચિરાગની જગ્યાએ જો ચિરાગ એન્ડ હિઝ ફ્રેન્ડ ધે શુડ સોલ્વ ધેર પ્રોબ્લેમ, તો ધેમસેલ્સ આવે. અથવા બે ત્રણ વ્યક્તિ હોય તો ચિરાગ, રાહુલ, યુ શુડ સોલ્વ યોર પ્રોબ્લેમ યોર સેલ્ફ, તો એ આવે. બરાબર. આઈ શુડ સોલ્વ માય પ્રોબ્લેમ, તો માય સેલ્ફ આવે. શી શુડ સોલ્વ હર પ્રોબ્લેમ, તો હર સેલ્ફ આવે. ખાલી જગ્યા ઇઝ ધ ગર્લ્સ વોઝ સિલેક્ટેડ ફોર નેશનલ સ્કોલરશિપ. અહીંયા પકડવાનું છે વોઝ. વોઝ એક વચન છે, અને તો આ બધા પણ એક વચન થવાના. સમ ઓફ બહુવચન છે, ઓલ ઓફ બહુવચન છે, મેની ઓફ બહુવચન છે, વન ઓફ એક વચન છે, એટલે જવાબ આવશે સી.
પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આવી ગયું છે કે હું જ્યારે ત્યાં ગયો ત્યારે દરવાજો બંધ હતો. તો વેન આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોક્ડ. સો આન્સર ઇઝ સી. ધ બોય ખાલી જગ્યા યુ ગેવ પ્રાઇઝ યસ્ટરડે વોઝ માય બ્રધર. છોકરો કે જેને તમે ઇનામ આપ્યું. તો હંમેશા યાદ રાખો કે ધ બોય પછી હંમેશા કરતા પછી શું આવે તો કે કર્મ આવે, હુમ. અને યુ ગેવ, હુમ પછી હંમેશા સાચો કરતા આવે, ધ બોય હુમ યુ ગેવ પ્રાઇઝ યસ્ટરડે વોઝ માય બ્રધર. તો અહીંયા શું આવશે? હુમ કે જેને, એવું કહેવા માટે. એટલે જવાબ છે હુમ, ડી. 151. ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ટુ બિયર. તો આવી ગયું છે સી, બાયર. ગીવ એડવર્બ ફોર્મ ઓફ પ્રાઇડ. પ્રાઉન્ડ, પ્રાઉડી, પ્રાઉડલી, પ્રાઇડલી. તો એમાં પ્રાઇડલી ને પ્રાઉડલી બેમાં વધારે શંકા લાગે. પ્રાઉડી તો એડજેક્ટિવ છે, પ્રાઉડ એ નાઉન છે. આપણે એડવર્બ શોધવાનું છે. તો અહીંયા લખ્યું જ છે જો, પ્રાઉડફુલી અને પ્રાઉડલી, ઇન અ પ્રાઉડ મેનર, અભિમાનથી. તો જવાબ આવશે પ્રાઉડલી. ઇટ્સ આન્સર ઇઝ સી. ડુ યુ નો અંડર ખાલી જગ્યા લીડરશિપ, કોની લીડરશિપ હેઠળ આપણે આઝાદી મેળવી? તો લીડરશિપ સંબંધ આવી ગયો એટલે હુઝ જ આવે, WHOSEC. પણ સીમાં સ્પેલિંગ ખોટો છે, WHOSE આવશે. બરાબર. સો આન્સર ઇઝ સી. ગીવ ધ વર્બ ફોર્મ ઓફ પુઅર, એમ્પોવરિશ. વુડ યુ માઇન્ડ માય સિટિંગ હિયર? 12 નું 12th, બી. A little learning is dangerous thing, said by Alexander Pope, B. Fools rush in where angels fear to tread, C. Where angels fear to tread. Find out the material noun, gold, D. The cattle ખાલી જગ્યા grazing in the field. Cattle હંમેશા બહુવચન આવે, પોલ્ટ્રી યારે જોયું હતું, R, C આવશે. The bridge being constructed on the Nile. The bridge which is being constructed on the Nile is the longest bridge of the world. Which થી આપણે કનેક્ટ કર્યું વાક્ય. 161 માં જવાબ આવશે D. Don't write ખાલી જગ્યા red in your answer sheets. તો હંમેશા રાઇટ નું અહીંયા જો ઘણું બધું લખ્યું છે. અહીંયા જો, one way to correct this sentence, I write with a pen. જો પેન થી લખતા હોય તો સાધન છે એટલે એમાં with આવે. પણ અહીંયા જુઓ, ઇન્ક લખતા હોય ત્યારે હંમેશા in આવે. જો અહીંયા લખ્યું છે in. Now if you wish to specify the medium of use is ink, then you need to use different preposition in the situation. That preposition is in. You should say I write in ink. તો અહીંયા જવાબ આવશે B. Don't write in red ink. લાલ કલરમાં નહીં લખો તમારા આન્સર શીટમાં. બાય મૂકવાનું મન થાય, વિથ મૂકવાનું મન થાય, પણ આવશે ઇન. લેટ અસ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન ઓફ સારેગામા. તો એમાં મે થી પ્રશ્ન પૂછવાનો છે. તો લેટ અસ છે એટલે વી આવશે. બરાબર. લેટ મી હોત તો આઈ આવત. મે વી પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન ઓફ સારેગામા. મે વી નોટ, નકાર નથી બનાવવાનું. મે વી પાર્ટિસિપેટ, પણ વી મે કીધું એટલે એ તો હકાર થઈ ગયો. આપણે બનાવવાનું છે પ્રશ્નાર્થ. મે વી ઓર મે વી નોટ એવું કંઈ કહેવાની જરૂરિયાત નથી. એટલે જવાબ આવશે મે વી, એ. 164 માં ધ પ્રિન્સિપાલ કોલ્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલ્ડેડ હિમ. અચ્છા, વિદ્યાર્થીઓને તો બોલાવ્યા પણ પછી સ્કોલ્ડેડ હિમ કીધું એટલે મતલબ એક વચન વાળો શબ્દ આવવો જોઈએ. ઓલ નથી, સમ નથી ને બોથ નથી. એ તો અગાઉના ઓલા ઓપ્શનમાં જોઈ ગયા. ઈચ છે તો ઈચ જ આવે. ઈચ અરે હંમેશા એક વચનનું પ્રોનાઉનનું રૂપ વપરાય. તો અહીંયા હિમ વપરાણું છે. વિભક્તિ છે, કર્મ વિભક્તિ. કોને પહેલું ઇનામ મળશે? આવી ગયું. હુ ડુ યુ થિંક વેલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ? ઇટ ઇઝ બટ નેચરલ ધેટ ધ ફાધર, કે જેનો દીકરો ગુજરી ગયો હોય એ દુઃખી હોય. તો અહીંયા સંબંધ આવ્યો એટલે સંબંધમાં તમને શીખવાડી દીધું. હુઝ સન, ડી આવે. બરાબર. ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ આઈ હેવન્ટ ગોટ ખાલી જગ્યા ટાઈમ ફોર પ્લેઇંગ ક્રિકેટ. તો મારા બિઝી શેડ્યુલમાં મને એ જરાય સમય મળતો નથી. તો એ નકાર તો આવી ગયું એટલે લિટલ નહીં આવે, કારણ કે લિટલ પોતે નકાર છે. નકાર નકાર હકાર થાય. ફ્યુ એટલે ટાઈમ ગણી ન શકાય. હેવન્ટમાં જ ન આવી ગયું, બીજી વાર ન વાપરવાનું શું છે? એટલે જ મેં તમને કીધું કે આવામાં મચ આવશે નકાર અને પ્રશ્નાર્થમાં. ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ આઈ હેવન્ટ ગોટ મચ ટાઈમ ફોર પ્લેઇંગ ક્રિકેટ. નકાર અને પ્રશ્નાર્થ હોય ત્યારે મચનો જ ઉપયોગ કરવો. તો જવાબ આવશે ડી. અવર આર્મ ફોર્સિસ આર ખાલી જગ્યા ધોઝ ઓફ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. યાદ રાખો, સુપિરિયર એ કમ્પેરેટિવ ડિગ્રી હોવા છતાં પોતાની સાથે ધ્યાન લેતું નથી. સુપિરિયર હંમેશા ટુ લે. સુપિરિયર, ઇન્ટિરિયર, એક્સટિરિયર આ બધા છે એ પાછળ ટુ લે છે, ધ્યાન નહીં. બરાબર. તો યાદ રાખો સુપિરિયર ટુ, ના કરતા ચડિયાતું. ખાલી જગ્યા યોર ફાધર હેઝ હી રિકવર્ડ ફુલી. તો હાવ ઇઝ યોર ફાધર? હેઝ હી રિકવર્ડ ફુલી, હાવ આવશે. અ મેંગો વોઝ ખાલી જગ્યા બાય મંજુ. પેસિવ વોઇસ છે તો હંમેશા V3 આવે. તો V3 એક જ છે, ડી.
મંજુ દ્વારા કેરી ખવાય, ઈટન આવશે. He is man I know you can trust completely. He is man whom I know, whose I know, who I know, which I know. જેને હું જાણું છું. કરતા તો પછી આવ્યો, કરતા પછી આવ્યો તો કર્મ વિભક્તિ જ આવે, અને કર્મ વિભક્તિ અહીંયા છે હું. તો જવાબ આવશે 171 માં A. The policeman asked, ખાલી જગ્યા I had seen the accident. The policeman asked whether I had seen the accident, કે મેં એક્સિડન્ટ જોયું કે નહીં. હા કે નામાં જવાબ આવતો હોય એમાં whether આવે, એ યાદ રાખી લેવાનું. The policeman asked whether I had seen the accident, કે મેં એક્સિડન્ટ જોયું કે નહીં, એવો અર્થ થાય, એટલે એ આવશે. તો આ તો આપણો આજનો લેક્ચર. આ બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો, બદલ આપ સર્વનો આભાર. મિત્રો, આટલી વસ્તુ કરી નાખશો તો પણ 90% તમારો કોર્સ સોલ્વ થઈ જશે, અને આની બારું લગભગ કાંઈ નહીં જાય, અને છતાં પણ આપણે વોકેબ્યુલરીની એક્સરસાઇઝ તો કરવાના જ છીએ. તો આઈ કેન ક્રેક એક્ઝામ સાથે બન્યા રહો અને જગતની દરેક પરીક્ષા પાસ કરો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.